टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અત્યાર સુધી એવું બનતું હતું કે ભેખડ ધસી પડે અથવા બીજી કોઈ દુર્ઘટનામાં શ્રમિકોના મોત થાય તો કોન્ટ્રાક્ટર આરોપીઓ સામે કોઈ જ પગલાં લેવામાં નહોતા આવતા, પરંતુ હવે જે શ્રમિકોની સુરક્ષાના પૂરતા સાધનો પૂરા નહીં પાડો અને જો કોઈ શ્રમિકનું મોત થશે તો જેલના સળિયા ગણવા પડશે, કારણ કે હવે આવી ઘટનાઓમાં પોલીસ દાખલારૂપ કાર્યવાહી કરી રહી છે। થોડા દિવસો પહેલાં જ નારોલ વિસ્તારમાં કરંટ લાગવાથી દંપતીનું મોત થયું। આ ઘટનામાં પોલીસે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ સામે ગુનો નોંધ્યો અને તેમની ધરપકડ કરી। આવી જ એક ઘટના 2 દિવસ પહેલાં બોપલમાં બની હતી। અમદાવાદના સાઉથ બોપલમાં 25 થી 30 ફૂટનું હોર્ડિંગ લગાવતી વખતે એક મોટી ઘટના બની। વિશ્વકુંજ 2 એપાર્ટમેન્ટના 7મા માળ પરથી 3 શ્રમિકો પટકાયા, જેમાં 2 શ્રમિકોના ઘટના સ્થળે જ મોત થયા અને એક શ્રમિકનું સારવાર દરમિયાન મોત થયું। આ ઘટનામાં કુલ 3 શ્રમિકો મોતને ભેટ્યા। જે હોર્ડિંગ હતું તે વીએસ જ્વેલર્સનું હતું। આ હોર્ડિંગ એડ એજન્સી અને સોસાયટી દ્વારા રેન્ટ એગ્રીમેન્ટથી લગાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું। આ હોર્ડિંગ લગાવવા માટે કેટલાક શ્રમિકો બિલ્ડિંગ ઉપર ચડ્યા, પરંતુ ચોંકાવનારી વાત તો એ હતી કે ઊંચાઈ પર કામ કરવાનું હોવા છતાં તેમને સુરક્ષાના કોઈ જ સાધનો ઉપલબ્ધ કરાવવામાં નહોતા આવ્યા। શ્રમિકો જીવના જોખમે હોર્ડિંગ લગાવી રહ્યા હતા। આ દરમિયાન અચાનક જ હોર્ડિંગ નીચે પડતા શ્રમિકો 7મા માળેથી પટકાયા અને તેમનું પ્રાણ પંખેર ઉડી ગયું। ઘટનાને લઈ તપાસ કરવામાં આવતા એ પણ હકીકત સામે આવી કે હોર્ડિંગ માટે એએમસીના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની કોઈ પણ મંજૂરી લેવામાં આવી નહોતી। શહેરમાં કોઈ પણ સ્થળે હોર્ડિંગ લગાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની પરવાનગી લેવી પડે છે, પરંતુ આ હોર્ડિંગ લગાવવા માટે કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હતી। આ ઘટનામાં હવે પોલીસે દાખલારૂપ કાર્યવાહી કરવા માટે કમર કસી છે। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી। પોલીસે કોન્ટ્રાક્ટર ઉમેશ સૈની અને અનિલ કુમાર કહાર સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે। તેમના પર આરોપ છે કે તેઓએ શ્રમિકોને હોર્ડિંગ લગાવવાનું કામ તો સોંપી દીધું, પરંતુ શ્રમિકોને સલામતીના સાધનો પૂરા ન પાડીને ઘોર બેદરકારી દાખવી હતી। આમાં જે મરણ જનાર છે એમના નામ છે એક મહેશ ગોડ, જે 21 વર્ષના છે અને મૂળ યુપીના છે। સેકન્ડ છે ધનંજય પાસદેવ, એ બી મૂળ યુપીના છે અને ત્રીજા રવિ ગોડ, એ બી મૂળ યુપીના છે। આ જે બનાવ બનતા રવિ ગોડના ફાધરની ફરિયાદ લેવામાં આવેલી છે અને એમના ફરિયાદ મુતાબિક 2 આરોપી ને અટક કરેલી છે। આરોપીઓનું નામ છે ઉમેશ સૈની અને બીજા છે અનિલ કુમાર ગોડ। એમાં ગુનાની વિગત આ પ્રમાણે છે કે બીએનએસ 105 મુજબ અને 125A મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। વિગત આ છે કે જે બી આરોપીઓ છે તે જાણતા એ લોકોએ સલામતીના પૂરા સાધનો પ્રોવાઈડ નહીં કર્યા અને શારીરિક એમને હાર્મ થઈ શકતું હતું એ જાણીને બી જે સલામતીના સાધનો પૂરા ના પાડીને ઘોર બેદરકારી દાખલ કરવામાં આવી છે, એટલે એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસનો દાવો છે કે આ કેસમાં 360 ડિગ્રી એંગલથી તપાસ કરવામાં આવશે અને જે પણ ગુનેગાર હશે તેને છોડવામાં નહીં આવે, કારણ કે દરેક વ્યક્તિની જિંદગી મૂલ્યવાન છે। કોઈની જિંદગીને જોખમમાં મૂકવાનો બીજા કોઈની અધિકાર નથી અને આવું બીજી વાર ન થવું જોઈએ।